આપણી સંસ્કૃતિ, આપણા સંસ્કાર સદાય રહે આપણી સાથે. ભારતના મહાન ગ્રંથો અને કવિતાઓનો સંપૂર્ણ સંગ્રહ. સબસ્ક્રાઇબ કરો તિલક. એક વખત સ્વયં ભગવાન વિષ્ણુએ દેવતાઓને સલાહ આપી કે જો સમુદ્ર મંથન દ્વારા સમુદ્રના ગર્ભથી અમૃત પ્રાપ્ત કરવામાં આવે તો એના પીવાથી દેવતાઓ અમર થઈ શકે છે. કેમ કે સમુદ્ર મંથન એકલા દેવતાઓથી શક્ય નહોતું. એટલે દેવતાઓના રાજા ઇન્દ્રએ અસુરોના રાજા બલિ પાસે જઈને સહાયતા માંગી. હું અસુરરાજ વિરોચન પુત્ર બલિ દેવરાજ ઇન્દ્રનું ઉપસ્થિત સર્વ દેવગણો સહિત સ્વાગત કરું છું. પધારો મહાનુભાવો. હવે કહો દેવરાજ ઇન્દ્ર, આપે કયા પ્રયોજનથી અમારે ત્યાં પધારવાની અનુકંપા કરી? હે વિરોચન પુત્ર મહારાજ બલિ, પૃથ્વીની વાનસ્પતિક સંપત્તિ સિવાય સમુદ્રમાં પણ અખૂટ સંપદા સમાયેલી છે. અસંખ્ય મણિમાણેક અને મહામૂલ્ય રત્નો આદિ છુપાયેલા છે. એમાં અનેક દુર્લભ ઔષધિઓ પણ સામેલ છે તથા બીજા પણ અનેક પ્રકારના બહુમૂલ્ય પદાર્થો એના ગર્ભમાં ડૂબેલા છે. આ સર્વ નિધિને પ્રાપ્ત કરવી એકલા ન તો અમારા માટે સંભવ છે ન આપ માટે. જો આપણા બંનેની શક્તિ પરસ્પર એક થઈ જાય તો આ અસંભવ કાર્ય પણ સંભવ થઈ શકે છે. અમારા સર્વની ઈચ્છા છે કે અસુરોના સહયોગથી સમુદ્ર મંથન કરીને એ સર્વે દિવ્ય પદાર્થોને જળની બહાર કાઢવામાં આવે. સારી વાત છે, અમને સ્વીકાર્ય છે. પરંતુ જે પણ સમુદ્રમાંથી પ્રાપ્ત થશે એ દેવતાઓ અને અસુરો વચ્ચે અડધું અડધું વહેંચાશે. સ્વીકાર્ય છે? જી આચાર્ય, સ્વીકાર્ય છે. સાગર મંથન
હવે સમુદ્ર મંથનનું મહાકાર્ય આરંભ થયું. સૌ પ્રથમ એમાંથી હળાહળ વિષ નીકળ્યું. એ વિષમાં એટલી ગરમી હતી કે એના બહાર નીકળતા જ સૃષ્ટિ બળવા લાગી. એને સહન કરવું ન અસુરો માટે શક્ય હતું કે ન સુરો માટે. ત્યારે ભગવાન શિવે સૃષ્ટિની રક્ષા માટે એ હળાહળ વિષને પોતાના કંઠમાં ધારણ કરી લીધું. जग कल्याण हेतु शिव जी पी गए हलाहल सारा. જેને લીધે એમનો કંઠ નીલ રંગનો થઈ ગયો. नीलकंठ जय विषधारी कल्याण करन. जय नील એટલે જ ભગવાન શિવનું એક નામ નીલકંઠ પણ છે. આ પ્રકારે સાગરમાંથી જ્યારે વિષ નીકળી ગયું ત્યાર પછી મંથન દ્વારા સમુદ્રના ગર્ભથી દૈવી સંપત્તિઓ પ્રાપ્ત થઈ. कल्प वृक्ष कौस्तुभ मणि निकले. उच्च श्रवा ऐरावत निकले. कामधेनु सी निधि भी पाई. सिंधु से निकली सिंधु सुजाता. कल्याणी महालक्ष्मी माता. हर के वक्ष में आन समाई. जय श्री हरि जय लक्ष्मी माई. અંતમાં સ્વયં ભગવાન ધન્વંતરી અમૃતનો કળશ લઈને સમુદ્રમાંથી પ્રકટ થયા. अमृत का घट लेकर प्रगटे धन्वंतरि भगवान. અમૃતને જોઈને દેવતાઓ અને દાનવો બંને એના પર તૂટી પડ્યા. ધન્વંતરીએ દેવતાઓ માટે અમૃતને બચાવવાની ખૂબ કોશિશ કરી, પરંતુ અસુરો ખૂબ બળવાન હતા. એ એમની પાસેથી અમૃત ઝૂંટવીને લઈ ગયા. ભગવાન જાણતા હતા કે દેવતાઓમાં એટલું સાહસ નથી કે એ શક્તિશાળી અસુરો સામે લડીને અમૃત ઝૂંટવીને. આવી અવસ્થામાં જો અસુરો અમૃત પી જાત તો આ સૃષ્ટિમાં સદાને માટે પાપ અને અત્યાચારનું રાજ્ય થઈ જાત. આપ ચિંતા ન કરો, આપણે અમૃત જેવા દિવ્ય પદાર્થને એમના હાથમાંથી બચાવવાનું જ છે. કેમ કે તામસી અને આસુરી શક્તિઓ અમૃત પીને જો અમર થઈ ગઈ તો સૃષ્ટિમાં વ્યભિચાર અને અનાચાર પણ અમર થઈ જશે. એટલે જ ધર્મની રક્ષાને માટે, ધર્મને વિનાશથી બચાવવા માટે અમારું સ્વયં આવવું પરમ આવશ્યક બન્યું છે. એટલે ભગવાને દેવતાઓની સહાયતા કરવા સ્વયં એક સુંદર સ્ત્રીનું રૂપ ધારણ કર્યું. આપ સર્વ કોણ છો?
આ રીતે પરસ્પર કેમ કલહ કરો છો? દેવી, અમે સમુદ્ર મંથન કરી અમૃત પ્રાપ્ત કર્યું છે. એમ? અમૃત પ્રાપ્ત કરવા અમે સૌએ પરિશ્રમ કર્યો હતો, પરંતુ આ અસુરોએ અમારા ભાગનું અમૃત પણ ઝૂંટવી લીધું. જેની પાસે શક્તિ હોય એ જ ઝૂંટવી શકે ને. પરંતુ શક્તિ તો ન્યાયનો ત્રાજવો ના હોય. તો પછી શક્તિનો શો લાભ? શક્તિ તો ન્યાયની રક્ષા માટે હોય છે. ન્યાયનો માપદંડ તો ધર્મ દ્વારા થાય છે. આપ કયા કુળના છો? અવશ્ય કોઈ નીચ કુળ હશે જે ન્યાય અને ધર્મની આટલી વ્યાખ્યા પણ નથી જાણતા. પરંતુ હે સુંદરી, તું કોણ છે? મોહિની. સત્ય છે મનમોહિની. ના, જગમોહિની. આ જ સત્ય છે. હું જગમોહિની છું. જગતના પ્રત્યેક પ્રાણીને મોહવા જ મારું કામ છે. એટલે તો મોહિની મારું નામ છે. સુંદર છું. દરેક જગ્યાએ વિચરતી રહું છું. અને જ્યાં કોઈ સારા લોકોની સભા ચાલતી હોય ત્યાં મારા નૃત્ય અને સંગીતથી એમની સેવા પણ કરું છું, મનોરંજન પણ કરું છું. કેમ કે કોઈના મનનું મનોરંજન કરવું સંસારમાં સૌથી મોટું પુણ્યનું કામ છે. એ જ વિચારીને આટલે દૂરથી આપની સભા જોઈને આવી હતી. પરંતુ અહીં તો કલહ ક્લેશ છે, દ્વેષ છે, અન્યાય છે. અહીં તો મારું મન નહીં લાગે. ભલે હે મોહિની, જો અમે આ કલહ છોડી દઈએ અને દ્વેષ મિટાવી દઈએ તો શું તું અહીં રોકાઈશ અને અમારા સર્વનું મનોરંજન કરીશ? ખૂબ ચતુર છો. ન્યાય અન્યાયની વાત ના કરી, અમે અન્યાય પણ નહીં કરીએ. પરંતુ એનો નિર્ણય કોણ કરશે? તું. હમ? હા, તું. અમે ન્યાય અન્યાય, ધર્મ અધર્મનો સર્વ નિર્ણય તારા પર છોડીએ છીએ. પ્રમાણ? પ્રમાણ તો આ છે. હમ? આ છે અમૃત કલશ. ઈચ્છા હોય એને પીવડાવ, ઈચ્છા હોય એને તરછો મારી નાખ. ના ના ના, આટલું મોટું ઉત્તરદાયિત્વ મારા ખભા પર ન નાખો. શાસ્ત્ર કહે છે કે કુલીન પુરુષોએ કોઈ સુંદર નારી પર ક્યારેય વિશ્વાસ ન કરવો જોઈએ. તમે મહર્ષિ કશ્યપના કુળના છો, ફરી વિચાર કરી લો. દેવી, મોટામાં મોટો કુળવાન, મોટામાં મોટો શૂરવીર, મોટામાં મોટો મહાત્મા અને મોટામાં મોટો યોગી જ્યારે કોઈ સુંદરીના નયન બાણોથી ઘાયલ થઈને ઘૂંટણ ટેકવી દે છે તો એ પોતાનો ધર્મ, પોતાનું કુળ, પોતાની વીરતા, પોતાની તપસ્યા સર્વ કાંઈ એના ચરણોમાં નાખી દે છે. ત્યારે એને ઉચિત અનુચિત, પાપ પુણ્ય, સારા નરસાનું કોઈ ભાન નથી રહેતું. એ જ દશા અમારી છે. જેમ તારી ઈચ્છા હોય એમ જ કર. યોગ્ય અયોગ્ય, પાત્ર કુપાત્ર તું જ જાણે છે. જેને અમૃતના યોગ્ય સમજે એને અમૃત પા. જેને સૌંદર્યના યોગ્ય સમજે એને તારા સૌંદર્યનું રસપાન કરાવ. અને જેને તારા યોગ્ય સમજે એને તારી જાત સોંપી દે. જે તને પામશે એને વળી અમૃતની શું આવશ્યકતા? સત્ય કહ્યું. પ્રાણી જો આવું જ સમર્પણ ભગવાન સમક્ષ કરે તો તત્ક્ષણ મુક્તિ પામી જાય. પરંતુ કદાચ ભગવાન નારીના જ રૂપમાં અધિક શક્તિશાળી હોય છે. ઠીક છે, તો હવે હું જ ન્યાય કરીશ. હમ, હમ.
આપ સર્વ મારી સાથે ચાલો. આવો. આવો. આવો ને. આવો. દેવતાઓ આ તરફ અને દાનવો આ તરફ. બિરાજો. બિરાજો ને. દેવતાઓ આ તરફ, દાનવો આ તરફ. પંક્તિબદ્ધ થઈને બેસી જાઓ. જેમ કે તમે સ્વયં જ કહ્યું છે, હવે હું જેને જે યોગ્ય સમજીશ એ જ રસનું પાન એને કરાવીશ. સ્વીકાર છે? ઠીક છે. तोर श्वेत श्याम रत्नार, नयन तोरे श्वेत श्याम रत्नार. जियत मरत झुकी झुकी परत, जियत मरत झुकी झुकी परत. जी चितवत तुबार नयन तोरे, नयन तोरे. नयन मोरे श्वेत श्याम रत्नार, नयन मोरे श्वेत श्याम रत्नार. छवि मोहिनी शुभांगी काया, तू जाने कोई मोहिनी माया. छवि मोहिनी शुभांगी काया, तू जाने कोई मोहिनी माया. तुमरे ही कारण ये रूप की आधारन, भेद तुम्हीं को समझ नहीं आया. तेरे मीठे बैन तीखे ये नैन, तेरे मीठे बैन तीखे ये नैन, प्रेम की भाषा बोले रे बोले. छुम छनन छुम, छुम छुम छनन छुम, छनन छनन पग घुंघरू बोले, छनन छनन पग घुंघरू बोले.
नयन तोरे नयन मोर श्वेत श्याम रत्नार नयन मोरे श्वेत श्याम रत्नार घट से किसी को घूंघट से किसी को प्रेम सुधा रस दे दे सभी को सुर भी प्यारे असुर भी प्यारे तुम भी हमारे वो भी हमारे મોહિની, આ તો દાનવ છે. દગો, આપણી સાથે દગો થયો છે. તત્પશ્ચાત દેવતાઓ અને અસુરો વચ્ચે ભયંકર યુદ્ધ શરૂ થઈ ગયું, જેને પુરાણોમાં દેવાસુર સંગ્રામ કહેવાય છે. અમૃત પીવાથી દેવતાઓ બળવાન થઈ ગયા હતા, એટલે અંતમાં ઇન્દ્રના હાથે સ્વયં મહારાજ બલિ પણ માર્યા ગયા. દૈત્યોના ગુરુ શુક્રાચાર્ય સંજીવની વિદ્યા જાણતા હતા, એટલે યુદ્ધ પશ્ચાત એ સર્વ રાક્ષસો જેમના માથા ધડથી અલગ નહોતા થયા, એ સર્વને શુક્રાચાર્યએ સંજીવની વિદ્યા દ્વારા ફરી જીવિત કરી દીધા.
ગુરુની કૃપાથી દૈત્યોના રાજા બલિ ફરી જીવિત થઈ ગયા. રાજા બલિ પરમ ભક્ત પ્રહલાદના પૌત્ર હતા અને પરમ શૂરવીર પણ હતા. ઇન્દ્રથી એ હારનો બદલો લેવા માટે અસુરોના ગુરુ શુક્રાચાર્યએ રાજા બલિ પાસે 100 યજ્ઞ કરાવવાનું અનુષ્ઠાન કરાવ્યું. યશસ્વી ભવ, વિજય ભવ રાજન. રાજન, આપને વધામણા કે આપનો 99મો યજ્ઞ પણ પૂરો થયો. આ સર્વ આપની કૃપાથી સંભવ થઈ શક્યું છે ગુરુદેવ. હવે ફક્ત એક યજ્ઞ બાકી છે. જો એ પણ નિર્વિઘ્ન પૂરો થઈ જશે તો આપના 100 યજ્ઞો પૂરા થઈ જશે અને એ જ સમયે ઇન્દ્રપદ સર્વદા માટે આપનું થઈ જશે. સ્વર્ગ પર દેવતાઓનું વર્ચસ્વ સદા માટે સમાપ્ત થઈ જશે. ત્યારે ત્રણેય લોકમાં અસુરોનું એક છત્ર રાજ્ય થશે ગુરુદેવ. અવશ્ય. આ યજ્ઞ કેવળ તમારા તપની પરીક્ષા નથી, અમારા બળ અને વિદ્યાની પણ પરીક્ષા છે. હવે દેવગુરુ બૃહસ્પતિ પણ જોશે કે શુક્રાચાર્ય પોતાના જ્ઞાન અને વિદ્યાના બળ દ્વારા સમસ્ત દેવતાઓને તેજહીન કરીને અસુર જાતિને ત્રિલોકનું રાજ અપાવી શકે છે. અને જે વિષ્ણુએ અમૃત મંથન વખતે પોતાના દેવતાઓની સ્વાર્થ સિદ્ધિ માટે આપણી સાથે દગો કર્યો હતો, એ પણ જોઈ લેશે કે એની માયા અને છળ અસુર શક્તિની ઉન્નતિને આગળ વધતા નહીં રોકી શકે. અમારા ઋત્વિજ, હવે 100મા યજ્ઞનું અનુષ્ઠાન શીઘ્ર કરો, કેમ કે મને વિશ્વાસ છે કે બૃહસ્પતિ અવશ્ય એમાં કોઈને કોઈ વિઘ્ન નાખવાની ચેષ્ટા કરશે. પ્રભુ, જો એનો 100મો યજ્ઞ સંપૂર્ણ થઈ જશે તો ભગવાન એ ત્રણેય લોકનો અધિપતિ થઈ જશે. દેવરાજ ઇન્દ્ર, જે તપસ્યા કરશે, કર્મ કરશે, એને તો એનું ફળ મળશે જ. આ તો પ્રકૃતિનું વિધાન જ છે. અવશ્ય આ જ પ્રકૃતિનું વિધાન છે. જે કર્મ કરે, તપસ્યા કરે, એને એનું ફળ મળે. પરંતુ જ્યારે પ્રકૃતિનું આ વિધાન સૃષ્ટિના વિનાશનું કારણ બનવા લાગે અને જ્યારે શક્તિ એવા હાથોમાં જાય જે ધરતીથી ધર્મ અને સદ્ગુણોનો નાશ કરી અત્યાચાર અને અધર્મનું રાજ્ય સ્થાપિત કરવા માંગતા હોય, તો એ વખતે પ્રકૃતિના વિધાનની ઉપર જે દૈવી વિધાન છે એના પ્રયોગનો સમય આવે છે. હવે એ જ સમય છે જ્યારે આપને આપનું કર્તવ્ય નિભાવવા માટે આપની સર્વોચ્ચ શક્તિ દ્વારા પ્રકૃતિના નિયમોનું ઉલ્લંઘન કરીને પણ એ અત્યાચારીઓ પાસેથી શક્તિ ઝૂંટવી લેવી જોઈએ. નહીં તો મૂર્ખ, અભણ અને અહંકારી સત્તાધારીઓ દ્વારા શક્તિનો દુરુપયોગ થવાથી સૃષ્ટિ, પ્રજા તથા સમાજનો વિનાશ થઈ જશે. આપનું વચન સત્ય છે દેવગુરુ. અમે અમારા ઉત્તરદાયિત્વનું અવશ્ય નિર્વહન કરશું. સૃષ્ટિમાં શક્તિ સંતુલન બનાવી રાખવા માટે અને દેવતાઓની રક્ષા માટે ભગવાન વામન રૂપમાં અવતાર લઈને રાજા બલિની યજ્ઞશાળામાં એ સમયે પહોંચ્યા જ્યારે એનો 100મો યજ્ઞ આરંભ થવાનો હતો.
મહારાજનો જય હો. મહારાજ, યજ્ઞશાળાના દ્વાર પર એક યાચક આવ્યો છે અને એ આપને મળવાની યાચના કરે છે. મહારાજ યજ્ઞનો સંકલ્પ કરવાના છે. એ જે પણ માગે એ આપી ત્યાંથી જ રવાના કરી દો. મહારાજ, મેં એને મોં માંગી ભિક્ષા આપવાની વાત કરી હતી, પરંતુ એ મહારાજના હાથે ભિક્ષા લેવાની હઠ કરે છે. હટ કરે છે? કોણ છે? મહારાજ, એક બ્રાહ્મણ બાળક છે. બાળક છે તો એનું હટ કરવું સ્વાભાવિક છે. એને સન્માનપૂર્વક અહીં લઈ આવો. અમે એની દરેક હટ પૂરી કરીશું. મહારાજ, યજ્ઞ આરંભ કરવાનું મુહૂર્ત ચાલ્યું જ છે. મહર્ષિ, જ્યાં સુધી બલિના દ્વાર પર એક પણ યાચક બાકી અથવા અસંતુષ્ટ રહી જાય ત્યાં સુધી યજ્ઞ જ કેવી રીતે આરંભ થઈ શકે? જ્યારે અમારા રાજ્યમાં કોઈને પણ કાંઈ પણ માંગવાનું શેષ નહીં રહે ત્યારે જ અમે યજ્ઞ કરવાના અધિકારી બનશું. આપે મોટી કૃપા કરી કે અમારી યજ્ઞશાળામાં પધાર્યા. આપના નાના નાના ચરણો અને એના સ્પર્શથી અહીંની ધરતી પવિત્ર થઈ ગઈ. આપના તેજને જોઈને એવું લાગે છે જાણે મોટા મોટા બ્રહ્મર્ષિની તપસ્યા સ્વયં મૂર્તિમાન થઈને અમારી સામે બિરાજમાન હોય. હવે આપ આજ્ઞા કરો, અમે આપની શું સેવા કરીએ? રાજન, અમે આપના દ્વાર પર એક યાચના લઈને આવ્યા છીએ. હે બ્રહ્મચારી, આપની જે ઈચ્છા હોય એ માંગી લો, હું એને અવશ્ય પૂરી કરીશ. ગાય, સોનું, મણી, માણેક, મોટું ઘર, સંપત્તિઓથી ભરેલું ગામ, હાથી, ઘોડા, રથ, જે ઈચ્છા હોય માંગી લો. અમે વચન આપીએ છીએ આપની દરેક ઈચ્છા પૂર્ણ કરીશું. રાજન, આપે જે કહ્યું એ આપની કુળ પરંપરાને અનુરૂપ જ છે. જેના ગુરુ પરમ તેજસ્વી શુક્રાચાર્ય જેવા પરમ શક્તિશાળી મહાત્મા હોય અને જેના પિતામાં મહારાજ પ્રહલાદ જેવા ભક્ત અને પિતા મહારાજ વિરોચન જેવા પરમ દાની અને વીર પુરુષ હોય, એમનામાં જ આટલી વિનમ્રતા, આટલી શાલીનતા, આટલી દાનવીરતાના ગુણ હોઈ શકે. હે અસુરરાજ, હું જાણું છું કે આપ સર્વ જગતના સ્વામી છો. ત્રણેય લોકમાં એવી કોઈ વસ્તુ નથી જે આપ ન આપી શકો. પરંતુ શાસ્ત્ર કહે છે કે વિદ્વાન બ્રાહ્મણે એટલું જ દાન સ્વીકારવું જોઈએ જેટલી એને આવશ્યકતા હોય. માટે હે રાજન, અમને યજ્ઞશાળા માટે થોડી ભૂમિની આવશ્યકતા છે. તો આપ કૃપા કરી એટલી ભૂમિ આપો જેટલી હું મારા પગ દ્વારા 3 ડગમાં માપી શકું. તો બસ હું સંતુષ્ટ થઈ જઈશ. 3 ડગ ભૂમિ? જી આપના પગે માપીને 3 ડગ ભૂમિ? જી. બ્રાહ્મણ કુમાર, વાતો તો વૃદ્ધો જેવી કરો છો, પરંતુ બુદ્ધિ બાળકો જેવી જ છે.
આપ એટલું પણ નથી જાણતા. આપના આ નાના નાના પગો દ્વારા કેવળ 3 ડગ ભૂમિ માંગીને આપ રાજા બલિનો ઉપહાસ કરો છો. અમે ત્રણેય લોકોના એકમાત્ર અધિપતિ છીએ. અમે સપ્તદ્વીપ 9 ખંડ આપના ચરણોમાં સમર્પિત કરી શકીએ છીએ. અમારી પાસે એટલું માંગી લો કે જીવનમાં ફરીવાર કોઈની પાસે માંગવાની જરૂર ન પડે. અમારા સામર્થ્ય અનુસાર માંગો, જેનાથી આપની સર્વ કામના પૂર્ણ થાય. સંસારમાં સર્વ કામનાઓ કોની પૂરી થાય છે રાજન? મનુષ્ય જેટલું પામે છે એટલી જેની તૃષ્ણા વધતી જાય છે. આપ પાસે આખી ધરતી છે. શું એનાથી આપની કામનાઓ તૃપ્ત થઈ ગઈ છે? ના, આપને હવે સ્વર્ગના અધિપતિ બનવાનો લોભ છે. તો લાલસા અને લોભ જેટલા વધારો એટલા જ વધતા જાય છે. શાંતિ મળે છે કેવળ સંતોષથી. ઇન્દ્રિયો અને કામનાઓને કાબૂમાં રાખીને જે સંતોષી હશે એ જ જીવનમાં તૃપ્ત અને આનંદમય હશે. માટે હે રાજન, હું આપની દાનવીરતાનું સન્માન કરીને મારા માટે કેવળ 3 ડગ ધરતી માંગુ છું. સારી વાત છે. જેટલી આપની ઈચ્છા હોય લઈ લો. તો મંત્રબદ્ધ થઈને દાનનો સંકલ્પ કરી લો. રાજન, આપ શું કરી રહ્યા છો? જેને આપ સામાન્ય બટુકુમાર સમજીને 3 ડગ ધરતી દાન કરવાના છો, એ દેવતાઓનું કામ બનાવવા માટે અદિતિના ગર્ભથી જન્મ લેનારા સ્વયં અવિનાશી ભગવાન વિષ્ણુ છે. આ 3 ડગ ધરતીમાં તમારું સમસ્ત ઐશ્વર્ય, રાજ, વૈભવ સર્વ કંઈ પ્રાપ્ત કરી લેશે અને ઇન્દ્રને આપી દેશે. આ દૈત્ય જાતિ પર ખૂબ મોટો અન્યાય થશે. સાંભળો રાજન, આ વિશ્વરૂપ વિરાટ પુરુષ એક ડગમાં પૃથ્વી અને બીજા પગમાં સ્વર્ગને માપી લેશે, તો ત્રીજા પગને આપ ક્યાં સ્થાન આપશો? આપના વચન પાલન ન કરવાના પાપથી આપ નરકગામી બની જશો. અને આમ પણ આપને આપની સંપત્તિમાંથી કેવળ 5મો ભાગ જ દાન કરવાનો અધિકાર છે. કેમ કે શાસ્ત્ર કહે છે કે મનુષ્ય પોતાના ધનને 5 ભાગમાં વહેંચી દે. એક ધર્મ માટે, એક યશ માટે અને એક ધર્મની અભિવૃદ્ધિ માટે વ્યાપારમાં લગાવી દે. એક ભોગ માટે રાખે અને એક સ્વજનોની સહાયતા માટે વાપરે. વિદ્વાન લોકો એ દાનની પ્રશંસા નથી કરતા જેના પછી જીવન નિર્વાહ કરવા માટે કંઈ વધે જ નહીં. એટલે હું કહું છું, જો તમે દાનનો સંકલ્પ નથી કર્યો તો આ પ્રકારની મૂર્ખતા કરવાથી તમારું સારું પ્રભુત્વ નષ્ટ થઈ જશે. માટે આવો પ્રમાદ ન કરો અસુરેશ્વર. અન્યથા જે ફળ પ્રાપ્ત કરવા હું આપની પાસે 100 યજ્ઞ કરાવી રહ્યો છું, એ સર્વ ફળ તો આ બ્રાહ્મણ છળથી મેળવી લેશે. ગુરુદેવ, એક ઉદાર અને કરુણાશીલ મનુષ્ય કોઈ અપાત્ર યાચકની કામના પૂર્ણ કરીને જો દુર્ગતિ ભોગવે છે, તો એ દુર્ગતિ પણ શોભામય બની જાય છે. અને જો આ સત્ય છે કે સ્વયં અવિનાશી ભગવાન વિષ્ણુ એક બટુકના રૂપમાં મારી યજ્ઞશાળામાં પધાર્યા છે, તો મારા માટે આ ગૌરવની વાત છે. હે મહર્ષિ, વેદ વિધિના જ્ઞાતા આપ સર્વ જે ભગવાન વિષ્ણુનું આવાહન કરવા યજ્ઞ તપ આદિનું અનુષ્ઠાન કરો છો, ત્યારે એ કૃપા કરી દર્શન આપે છે. આવા ભગવાન વિષ્ણુ દ્વારા સાક્ષાત યાચના થાય ત્યારે હું કેવી રીતે પાછળ થઈ જાઉં? ક્ષમા કરજો મહર્ષિ, હું બટુક બ્રાહ્મણ ઇચ્છિત ધરતી અવશ્ય દાન કરીશ. અન્યથા મારા કારણે મારા પૂર્વજોની કીર્તિ ધૂળમાં મળી જશે. પરંતુ રાજન, ક્ષમા કરજો મહર્ષિ, હું પ્રહલાદનો પૌત્ર છું અને એકવાર દેવાની પ્રતિજ્ઞા કરી ચૂક્યો છું. હવે એક ઠગની જેમ ધનના લોભથી એક બ્રાહ્મણને કેમ કહી દઉં કે હું નહીં આપું?
ધરતી કહે છે કે એ સર્વ કાંઈ સહેવા માટે સમર્થ છે, પરંતુ જૂઠા મનુષ્યનો બોજ એ પણ નથી સહન કરી શકતી. માટે ભગવાન, હું વચન આપી જૂઠો નથી પડવા માંગતો. અરે મૂર્ખ, તું છે તો અજ્ઞાની, પરંતુ સ્વયંને ખૂબ મોટો પંડિત માને છે. તું મારું અપમાન કરે છે. તે મારી આજ્ઞાનું ઉલ્લંઘન કર્યું છે. માટે હું તને શ્રાપ આપું છું કે તું શીઘ્ર જ તારી લક્ષ્મી ખોઈ બેસીશ. ગુરુદેવ, મને આપનો શ્રાપ સ્વીકાર્ય છે, પરંતુ હું મારા વચનથી નહીં ફરી શકું. ભગવાન, કોઈ પણ મનુષ્યનું ભૌતિક શરીર સદા માટે જીવિત નથી રહી શકતું. એક ને એક દિવસ મૃત્યુ એનો નાશ કરી દે છે, પરંતુ મનુષ્ય એના યશ શ્રેય દ્વારા ઇતિહાસમાં જીવિત રહીને મૃત્યુ પર વિજય પ્રાપ્ત કરે છે. તેથી મને મારા વચનનું પાલન કરવા દો. શ્રી વિષ્ણુ શ્રી વિષ્ણુ શ્રી વિષ્ણુ શ્રીમદ ભગવતો મહાપુરુષસ્ય વિષ્ણુરાજ્ઞયા પ્રવર્તમાનસ્ય અદ્ય બ્રહ્મણો પ્રથમ પરાબ્ધે શ્રી શ્વેતવારાહ કલ્પે વૈવસ્વત મન્વંતરે અષ્ટાવિશંત તમે યુગે. હું મહાત્મા પ્રહલાદનો પૌત્ર અને મહારાજ વિરોચનનો પુત્ર બલી પ્રતિજ્ઞાબદ્ધ થઈને સંકલ્પ કરું છું કે બ્રાહ્મણ પુત્ર વામનની ઈચ્છિત 3 પગ ધરતી દાન કરું છું. બ્રાહ્મણ દેવતા, આપના પગથી 3 પગ ધરતી માપીને ગ્રહણ કરો. कृष्णा